મોરબીમાં જિલ્લા પંચાયતના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। લગભગ આશરે રકમ 4 કરોડની આસપાસ હતી અને આ કાર્યક્રમની અંદર ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત હતા। કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને એ જ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત પણ હતા। પરંતુ આખી આ વાતમાં જિલ્લા પંચાયતના એક સભ્ય, એક ચેરમેન ઉપસ્થિત ન હતા અને આખા આ મામલે એ જિલ્લા પંચાયતના ચેરમેને હવે કાંતિ અમૃતિયા સામે સવાલો ઉપસ્થિત કર્યા છે। કાંતિ અમૃતિયા સામે એવા પ્રકારના સવાલો ઉપસ્થિત કર્યા છે કે મોરબી ભાજપની અંદર હવે વિખવાદ જાગ્યો છે અને આ વિખવાદ જાગતાની સાથે જ કાંતિ અમૃતિયાએ પણ સામે આવીને ખુલ્લી છાતીએ કહ્યું કે જો પ્રજા માટે મારે કોઈને દુશ્મન બનાવવા પડે તો મને દુશ્મન બનાવવા મંજૂર છે। હવે મોરબીની અંદર એ જિલ્લા પંચાયતના ખાતમુહૂર્ત અને લોકાર્પણના એ કાર્યક્રમની અંદર શું ડખો થયો એ તો નથી ખબર, પરંતુ હવે આ ડખો એ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે અને મોરબી ભાજપની અંદર જૂથવાદ ઊભું થયું અને જૂથવાદ એ ખુલીને હવે સામે આવ્યું। જિલ્લા પંચાયતના ચેરમેને શું કહ્યું અને ત્યારબાદ તેની સામે કાંતિ અમૃતિયાએ શું કહ્યું, એક બાદ એક બંનેના નિવેદન સાંભળો અને પછી તમે જ નક્કી કરીને અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આખા આ મામલાની અંદર વિવાદ સર્જાયો તો ક્યાં સર્જાયો, કેમ કાંતિ અમૃતિયાએ ખુલીને સામે આવવું પડ્યું આ જિલ્લા પંચાયતના સદસ્ય સામે, અને કેમ જિલ્લા પંચાયતના સદસ્યએ કાંતિ અમૃતિયા સામે મોરચો માંડ્યો। ઘણા પત્રકારોના ફોન આવતા કે આ જિલ્લા પંચાયતમાં લોકાર્પણ નિમિત્તે તમારું નામ નથી, તો મેં કીધું તમે સવારે આવજો, સવારે તમને જવાબ આપીશ। આનો ખરેખર આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી, એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું। પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય અને સ્વાભાવિક છે જ, અને ખરેખર આમ જોવા જઈએ તો આવું ન હોવું જોઈએ, અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં। પણ પત્રકાર મિત્રોની સામે, તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે ને આજે, તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે। તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે, પણ મારા મનમાં એવું કંઈ છે નહીં। વારંવાર આ પ્રકારના વિવાદો થતા હોય છે, ત્યારે નવરાત્રિના આયોજન ત્યારે પણ સતત વિવાદો થતા હોય છે। એમાં નવરાત્રિના આવેદન લઈને જો વાત કરવા જાઉં તો ચાલુ ધારાસભ્ય જે 30 વર્ષ થયા, એટલે ગામ કહે છે ધારાસભ્ય, હું તો માનતો જ નથી ધારાસભ્ય, કે જે માણસને ધારાસભ્યને મંડપવાળાને ફોન કરવો પડે, મારા મંડપ ડેકોરેશનવાળાને, કે પાટીદાર નવરાત્રિનું કામ ઊભું રાખી દે ને પૈસા લઈ લે, અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે। એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ અને તમારી લીટી લાંબી કરો, અને 30 વર્ષથી જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય। આ હું ખુલ્લેઆમ કહું છું, પત્રકાર તમારી સામે કહું છું કે આ પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય 30 વર્ષથી હોય ને કન્ટિન્યુ, તો આ મોરબીની દશા ના હોય। અને વર્ષોથી મારો તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવકણભાઈ, કે વેલજીભાઈ બોઝ, મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, મનોજભાઈ પનારા, A.K. પટેલ, રાઘવજીભાઈ ગડારા, મગનભાઈ, કે પછી છેલ્લે હું અત્યારે, કે જે ધારાસભ્યને ખુલ્લેઆમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ, કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાડકા નાખવા આ તે, અને એનો સ્વભાવ છે। અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના 182 ધારાસભ્ય છે, ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે, આટલા વિડીયો કે આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં, તમને પણ આટલા મીડિયામાં આતે આવતા હશે, અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં। જાણી જોઈને ક્યાં પત્રકાર મિત્રો, તમે તો જાણો જ છો, અને ખુલ્લેઆમ અમારે, અને એ મારો વિરોધ કરે છે, મેં ક્યાં એનો વિરોધ નથી કર્યો કે આજે પાટીદાર નવરાત્રિમાં મંડપવાળાને ફોન કરે કે કામ રોકી દે, તો આનો મતલબ શું?
ને રેકોર્ડિંગ મારી પાસે છે. નગર દરવાજાના ચોકમાં મારે સંભળાવવું હોય તો એને સામે બેસાડી આપણે સંભળાવી કે આનું રીઝન શું, કે આજે દેશના શહીદ જવાનો માટે નવરાત્રિ થતી હોય, સેવાકીય કાર્યો માટે નવરાત્રિ થતી હોય, તો આવા વિચાર એના. અને મારું નામ કમી કરવાથી મને કાંઈ ફેર નથી પડતો. મને શું ફેર પડે છે? અમે તો કાર્યોથી ઉજળા છીએ, અમે કંઈ થોડી ના વિડીયો બાદ છીએ. તમારે ધારાસભ્યને ઘણા ટાઈમથી બનાવ છે એવું ચર્ચા છે, પણ એ બાજુથી ચાલે છે ઋષિભાઈ, મને કંઈ ફરક પડતો નથી. એટલે 30 વર્ષનો ધારાસભ્ય છે તો હું તો ખુલ્લેઆમ કહું છું કે ધારાસભ્ય મોરબીની કમનસીબી છે કે ધારાસભ્ય ખરેખર આવા ના હોવા જોઈએ, કે મોરબીનું કંઈક સારું થતું હોય તો એ લોકોને સપોર્ટ કરવા જોઈએ. પહેલાં તો કોઈ મારા ઉપર આક્ષેપ કરતા હોય કે મેં જોયો વિડીયો હમણાં જ કે હું અહીં 30 વર્ષથી ધારાસભ્ય છું, પણ 30 વર્ષથી ધારાસભ્ય માનતા હોય કે ન માનતા હોય એવા કોઈ, તો એને કંઈ મારે લેવા દેવા ન હોય. અને પ્રજાના પ્રેમથી છું. પહેલી વાર ચૂંટાણો, બીજી વાર ચૂંટાણો, ત્રીજી વાર ચૂંટાણો, ચોથી વાર ચૂંટાણો, 5મી વાર ચૂંટાણો, 6ઠ્ઠી વાર આંદોલનમાં હું હારી ગયો ખાલી 2800 મતે, અને 7મી વાર 62,000 મતે જીતાણો. સરકારની યોજના ટોટલી અહીંયા લઈ આવી, કામ ચાલુ છે. 95 પહેલાં પાણીની વ્યવસ્થા નહોતી, ઉદ્યોગ ઓછા હતા, એક બ્રિજ હતો, ડેમ નહોતી, મચ્છુતણ ડેમ થઈ, એટલે ઘણી બધી યોજના આવી છે, ઘણા બધા કારખાના થયા છે, ઘણું બધું ડેવલપમેન્ટ થયું હોય. 95થી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને, જે હતું ને, એથી 100 ગણું વધારે થયું. હવે અમુક માણસની હોય, કોઈ માણસની દુકાનો બંધ થઈ જાય, કોઈ માણસની દુકાનો એટલે માલ વૈનાની દુકાનો, માલ હોય ને તો વેપાર થાય, પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય, એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય. અને કાનાભાઈ જે વિડિયા મૂકે એ કામના મૂકે છે, કાર્યક્રમના મૂકે છે. મારું સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું 4 દી અહીંયા હોય, 4 દીમાં ખાતમુહૂર્ત કરતો હોય, નાના કાર્યક્રમમાં જતો હોય, હું 16 કલાક કામ કરું. વિડિયા એમને મૂકાતા નથી. વિડિયા મૂકવા માટે તમારે કંઈક કર્યું હોય તો મૂકવા પડે. કાલની જ વાત કરું, માનનીય મુખ્યમંત્રી હતા, રૂપાલા સાહેબ કેબિનેટ મંત્રી હતા, છતાં પણ બધા વચ્ચે મને નારિયેળ આપ્યું. રૂપાલા સાહેબે કે લે કાંતિલાલ તું મુહૂર્ત કર. આવો હું બધાનો પ્રેમી છું. એમાં નરેન્દ્રભાઈ હોય તો ભલે, અમિતભાઈ હોય તો ભલે, ગાંધીનગર બધા જે હોય તો ભલે. અને યોજના આજે 2 વર્ષમાં 5 વર્ષમાં મોરબીએ જોઈ લીધું કે શું દશા થઈ હતી. એમાં હું કોઈનું લીટું ટૂંકો નથી કરતો. પહેલી વાર વાત કરી, અમારા મગનભાઈ અમારા વડીલ હતા, એ પણ કેબિનેટ મંત્રી થઈ ગયા. મોહનભાઈ પછી અમારા કરતાં સિનિયર હતા, એ પણ મંત્રી થઈ ગયા. જયંતિભાઈ અમારા કરતાં સિનિયર હતા, એ પણ મંત્રી થઈ ગયા. હવે હું એક રહ્યો 4થા નંબરનો, એમાં મેં લીટી ક્યાંથી લાંબી કરી. વાત કરી બીજા બધાની, એ પણ તાલુકાના પ્રમુખ થઈને બીજી સેવા કરતા હોય. એટલે કોઈની લીટી ટૂંકી કરવાનો માણા નથી, અને મને કોઈના નામ લેવામાં રસ નથી. અને અત્યારે જે મેં વિડીયો જોયો, આ કાર્યક્રમ જિલ્લા પંચાયતનો હતો, અને જિલ્લા પંચાયત આયોજન કરતા હોય. એ આયોજનમાં 2 વસ્તુ હોય કે સિસ્ટમ હોય કે મોરબીમાં 5 MP છે, 5 ધારાસભ્ય છે. જે વિસ્તારના કાર્યક્રમ હોય ત્યાં એનું જ નામ લખાય, મારું નામ ટંકાર પદ્ધતિમાં ન લખાય. જિલ્લાનો પ્રોગ્રામ હોય તો સામૂહિક લખાય. અને જિલ્લા પંચાયતના સભ્ય 15 છે, 15 હોય એ હોના જિલ્લા પંચાયતના સભ્યોનું નામ લખતા હોય. એટલે આ કાર્ડ મેં છપાવ્યા નથી, છપાવ્યા જિલ્લા પંચાયતે, આયોજન જિલ્લા પંચાયતે કર્યું હોય. પણ છતાં પત્રકારોને બોલાવી અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચાર કરવો પડે કે સિસ્ટમ શું હોય. રાજકારણમાં સિસ્ટમ એક નક્કી હોય કે ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરતા હોય. સરકારી કામનું ખાતમુહૂર્ત હોય તો સરકારી કામમાં સિસ્ટમથી થતું હોય. એટલે આ બધા અત્યારે જે વાત છે એ વાતને હું તો એને વખોડી કાઢું. અને આપ શ્રી જાણો, જે વિડીયો મૂકવાને ઓળખો, મને ઓળખો, ગામ મને ઓળખે ને 30 વરાથી ઓળખે. હવે 62,000ની લીડ આપી હોય તો પ્રજાએ ચૂંટ્યો હોય અને પાર્ટીએ ટિકિટ આપી છે, એમાં શું કામ તમારા પેટમાં તેલ રેડાવવું જોઈએ? મોરબી જિલ્લાની જો વાત કરું તો એમાં મારો સ્વભાવ છે, રાજકારણમાં ઘણા બધાનો સ્વભાવ અલગ ટાઈપનો હોય. મારો સ્વભાવ સ્ટ્રોંગ કામ કરવાનો છે, સારા વિકાસના કામ કરવાનો છે. અને સાથોસાથ હું પાર્ટીનો વફાદાર હું. જ્યારે હજુરિયા વખતે 97માં મને મંત્રી બનાવવાની ઓફર મારી હતી, પણ હું જીયો નહોતો.
એટલે મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ છે મોરબી, આટલા બધા ઉદ્યોગ છે, આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય, નાના મોટા બીજા કાંઈક કરતા હોય તો એને હું ગમું નહીં, નો જ ગમું ને. અને પ્રજાનો પ્રેમ તેમાં જ છે. એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં. દુશ્મનોને રાજકારણમાં શું કામ? અમે ભજન ગાવા તો આવ્યા નથી. અમે દુશ્મન પ્રજા માટે કરવા અને હજી કરવાના છે. પ્રજા માટે અમારે કોઈ મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું, પણ મારે પ્રજાને શાંતિ જોઈ. ના, જિલ્લા પંચાયત કોઈ જૂથવાદ જ નથી. અસલ બધું હાલે છે. જિલ્લા પંચાયત છે, ઉપપ્રમુખ છે, જિલ્લા પંચાયતના જે વિસ્તારના સભ્યો હોય એ હોય, જૂથવાદ કાંઈ ન હોય. મોરબીમાં ક્યાં ખખડી કાંઈ એવું લાગે? મને દેખાડો તમે, હાલો તમારે ભેગો આવું. ક્યાંય તમે દેખાડો, ક્યાંય છે ગેંગ, મને દેખાડો, હું તમારે ભેગો આવું. છે કાંઈ? પણ આવડો મોટો ઉદ્યોગ છે, 3000 માણસો, 3000 ઉદ્યોગ છે, 5 લાખ માણસો કામ કરે છે, આટલું બધું ડેવલપમેન્ટ છે, એમાં નાનું મોટું થતું હોય તો એ પર્સનલ થતું હોય. કોઈને આજ મેં જાહેરમાં આજથી 15 દી પહેલાં બોલ્યો હતો કે એક કારખાનાવાળો એમ કે મારે અહીંયા આવીને લૂંટી ગયા. કોઈ કથરી જ નથી. વ્યવસ્થા બરાબર છે, સરકાર સ્ટ્રોંગ છે, બધી બાબતમાં રેડી છે, પણ છતાંય કાંઈ નાના મોટા હોય તો એના માટે અમે કડક હાથે કામ લેવા તૈયાર છીએ.